અમારે સેવાભાવી વ્યક્તિત્વ તો છે જ તે, પણ અહીંયા તે સેવા શરૂ કરી છે. હવે સરસ મજાનું ગાયોને નિરંતર નાખવાની બધી સેવા કરી રહ્યા છે મારા ચિરાગભાઈ. ભાઈ તમારું નામ? પાર્થિવ. ભાઈ તમે આ કણે કઈ સ્કૂલમાંથી સેવા કરવા આવ્યા છો? સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલ લાઠીગઢ. આ સેવા કરીને તમને કેવો આનંદ આવ્યો રહ્યો છે? કેવો અનુભવ છે સેવા કરીને તો અમને બહુ ખૂબ આનંદ આવ્યો. અને તમને આ સેવા કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો છે? છેલ્લા 4 વર્ષ. 4 વર્ષ. અને આ કણે તમે કેટલા ગ્રુપમાં મિત્રો આવો છો? બધા ગ્રુપમાં અમે આવી 50 જેવા. અને તમારું જે આ સેવાનું કામકાજ છે, મહાપ્રસાદનું કામકાજ છે, પ્રસાદ જમી અને આ બળિયા બાપાના આશ્રમની મેલ પર વર્ષોથી સેવા કરો છો, એના વિશે તમે શું કહેશો? અહીંયા તો ખૂબ માણસો આવે છે, સેવા કરવા આવે અને પ્રસાદ લેવા આવે છે. છેલ્લા ઘણા વર્ષથી આવે. તમે કેટલા વર્ષથી સેવા કરવા આવ્યા છો? છેલ્લા 4-5 વર્ષ. અમને બધાને અહીંયા સેવા કરવામાં આનંદ આવે છે. બળિયા બાપુના આશ્રમે મેં આખો મહિનો ધોઈને ચાલે છે. ઘરે જવાની ઈચ્છા થતી નથી. અમને સેવા કરવામાં મજા આવે છે. અને સેવા કરવાની ખૂબ મજા આવે છે અને બધાને એટલો આનંદ થાય છે. એટલે માણસો સેવાના એટલા આવે છે અને નિશાળેથી બાળકો તે પ્રસાદી લેવા આવે. 10-12 હજાર વર્ષો માણસો અહીં પ્રસાદી લે છે. બોલે પંચમુખી હનુમાનજી દાદાની જય. આપણે મંડળમાં આપણે 11,000 છોકરા જમાડવાના છે. એનું બટુક ભોજન માટે આપણે બહુ માણસોની સેવા બળિયા મંડળ એવું મથે છે, ધામધૂમથી સેવા કરે છે. કોઈ પણ આપણી સેવામાં અહીંયા કોઈ ના નથી પડતું. બળિયાનું બહુ વ્યવસ્થિત કામ હાલે. બોલીએ પંચમુખી હનુમાનજી દાદાની જય. નાના ભૂલકાઓ પ્રસાદ લઈ રહ્યા છો. પહેલી વખત પહેલા કાઉન્ટરે, બીજી વખત પ્રસાદ લેવા માટે આગળ બીજા કાઉન્ટર છે, ત્યાંથી પ્રસાદ લેશો. એની આગળ આપણે દાળ ભાત છે, ત્યાંથી લઈશું. પ્રસાદ લીધા પછી ડીશ વાટકી ટ્રેક્ટરની ટોલીઓ છે તેમાં મૂકીશું. નાના ભૂલકાઓ તમારી સાથે તમે બેગ હોય કે પાણીનો જગ હોય, શીશો તમારી સાથે તમે લાયા હોય તો તે તમે પ્રસાદ લીધા પછી ભૂલતા નહીં. ચંપલ તો ખાસ ધ્યાન રાખીશું.